أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. બધા વખાણ ફકત અલ્લાહ માટે જ છે અને સલાવાતો દુરૂદ થાય હઝરત મુહમ્મદ આલી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉપર. ખોજા ટીવી રેડિયો અને એરવેઝના માન્ય શ્રોતાજનો કે જે રેવિન્યન ટાપુ અને સેન્ડોની પાટનગરથી પ્રસારિત થતું આ રિવ્યુ ધ પ્રેસ અખબારોનું ટૂંકસાર સાંભળી રહ્યા છો, આપ સૌને ભલે પધાર્યા કહું છું અને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુના આદાબ અદા કરું છું. આજ બુધવાર તારીખ 23 ઓક્ટોબર 2013, 23 ઓક્ટોબર 2013નું જોર્નાલ de Lille પાજ 5 નંબરના પાના ઉપર સેન્ડોનીની કોરટની બેચેનીની હાલત બયાન કરતાં લખી રહ્યું છે. ફકત તમને યાદ અપાવું છું કે ગયા દિવસોના સમાચારની અંદર આ વિશે આવી ગયું છે અને તમે તે વાતથી જાણીતા છો કે ન્યાયતંત્રનું સંગઠન એટલે સિન્ડિકા de la magistrature ફ્રાન્સની ન્યાય પ્રધાન ક્રિસ્ટીન તોબીરાનું મધ્યસ્થપણું દરમિયાનગીરી ઓકાવી રહી છે. એક્ઝીજ l'intervention. સેન્ડોનીની કોર્ટમાં પરિસ્થિતિ હજીન ભયજનક જણાઈ રહી છે. સિચ્યુએશન અલાર્મન્ટ. આ ન્યાયતંત્રનું મંડળ સિન્ડિકા પોતાનું દુઃખ જાહેર કરે છે કે કોઈ પણ હકારાત્મક અસરકારક પરિવર્તન આ કટોકટીમાં આવ્યું નથી. déplore aucune évolution positive dans cette crise. પ્રોક્યુરર અટોર્ની એટલે સરકારી વકીલ અને પ્રતિનિધિ નિરંકુશ અને પાશવી વલણનું નિરાચ્છાદન જાહેર કરે છે. dénonce l'attitude autocratique et brutale du procureur. આ સિન્ડિકા મંડળને ન્યાયાલયની જડતા અને અસ્પષ્ટ વલણ જોઈને આઘાત પહોંચે છે. scandalisé par l'inertie de la chancellerie et son attitude ambiguë. આ સરકારી વકીલ અને પ્રતિનિધિ અટોર્ની પ્રોક્યુરર કેવી રીતે પોતાની સત્તાને જમાવે છે એટલે કે la manière dont il exerce son autorité, સહકર્મીઓ સાથમાં કામ કરનારાઓ સાથે સભ્યતા વિવેકનો અભાવ, le manque de courtoisie à l'égard de ses collègues, son infantilisation des magistrats એટલે ન્યાયાધીશો સાથે છોકરમત કરવું, ses remarques vexatoires ou méprisantes, કષ્ટદાયક અથવા અપમાનજનક ટીકાઓ, આ બધું કામ ઉપર હકીકતમાં વેદના દાખવે છે અને તે વેદનાનું મૂળ છે origine d'une réelle souffrance au travail. આવું બધું આ સિન્ડિકા પોતાના બીજા પત્રની અંદર જણાવે છે કે જે તેણે ન્યાય પ્રધાનને મોકલ્યો છે. પહેલો પત્ર સપ્ટેમ્બરની શરૂઆતમાં રવાના કર્યો હતો જે જવાબ વગરનો રહ્યો છે અને પોતાનું દુઃખ જાહેર કરે છે કે તે કબૂલ કરવા લાયક નથી કે આવી બાબત ઉપર લક્ષ્ય આપવામાં ન આવે. પાજ 7 નંબરના પાના ઉપર જોર્નાલ de Lille જણાવે છે કે 6 કોમોરના વતનીઓ સી કોમોરિયા ને રેવિન્યોનની એરપોર્ટ ઉપર ઊભા રાખી દેવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં તેમને છોડી દેવામાં આવ્યા. તેમના સફરના કાગળિયા બરાબર હતા નહીં, પણ તેઓ અત્યારે આઝાદ થઈ ચૂક્યા છે. રેવિન્યોનનો પૂર્વ કાંઠો એસ્તની અંદર સેન્ટ આન્દ્રે, સેન્ટ બેનોઇ વગેરેની જગ્યાઓમાં જબરદસ્ત આગ લાગવાથી ફ્રાન્સથી અહીં આવેલું વિમાન દાશ 8 ગઈકાલ કામે લાગી ગયું હતું અને આગ બુઝાવી રહ્યું હતું. 7,000 મીટર કારે 7,000 મીટર કારે શેરડીનું વાવેતર ભસ્મ થઈ ગયું છે. ઉપરાંત 3 હેક્ટર બાજુમાં જે ખડ ઉગતું હતું એ જમીન પણ આખી સળગી ચૂકી છે. તમને ખબર છે કે અત્યારે ગરમી સખ્ત છે, વરસાદનો અતિ દુકાળ છે, પાણીનું એક ટીપું નથી, ખડ એવું સુકાઈ ગયું છે જાણે તેલ એસન્સ સમાન હોય. આગનું તણખું લાગી જાય એટલે બબૂકી ઉઠે.
Le Quotidien page 7 અને Journal de Lille page 51 ઉપર આપ લોકોને યાદ હશે અને ભૂલાય એવી વાત નથી કે જે બે ફ્રેન્ચ અને મલાગાસીને માડાગાસ્કારમાં નુસીબે ખાતે કરપીણ રીતે મારી નાખવામાં આવ્યા હતા અને આગમાં સળગાવી દેવામાં આવ્યા હતા. તેમાંથી એક ફ્રેન્ચના બારામાં ફ્રેન્ચ સરકાર તપાસ કરી તો બિલકુલ જાહેર થઈ ચૂક્યું છે કે તેની એક જ 11 વર્ષની દીકરી હતી. તેમના ઘરવાળીથી તલાક થઈ ગઈ છે અને માડાગાસ્કારમાં આ તેની બીજી સફર હતી અને નુસીબેમાં 45 દિવસ 45 jours રહેવાનો તેનો ઈરાદો હતો. કોઈ પણ વસ્તુ સાબિત કરતી નથી કે તેણે ટ્રાફિક દોરગાન શરીરના અંગ અવયવોનો વેપાર કર્યો હોય અથવા સૃષ્ટિ વિરુદ્ધ કાર્ય પેડોફિલી આચર્યું હોય. નુસીબેમાં તેનું રહેઠાણ, તેનું ઓર્ડિનેટર અને ડિસ્ક ડ્યુર, તેના જુદા જુદા ઈમેઇલ, ફેસબુક ઉપર તેમના લખાણ અથવા વાતચીત, બેંકનો તેમનો હિસાબ વગેરે તપાસ કરતાં કોઈ વસ્તુ આ આરોપને સાબિત કરતી નથી એમ તેના વકીલે ફ્રાન્સમાં જાહેર કર્યું છે. તે RATP બસનો પારી ખાતે શોફર ગાડી ચલાવનાર હતો અને 38 વર્ષની ઉંમરનો તે મર્દ હતો. કોઈ વસ્તુ તેની નૈતિકતા, મોરાલિટી ઉપર શંકાને સ્થાન રાખતી નથી. Rien ne permet de mettre en doute la moralité de Stéphane Judalé. માડાગાસ્કાર ટાપુને છાપાઓ ભૂલતા નથી. આપણે કેમ તેને ભૂલી જઈએ? શુક્રવાર તારીખ 25 ઓક્ટોબર 25 ઓક્ટોબરના રાજના પ્રમુખની ચૂંટણી છે. 2 દિવસો બાકી છે. માડાગાસ્કારને નવી સરકાર મળી જશે. પણ અત્યારે 33 ઉમેદવારો 33 કાંદીદા ભેગા થયા છે. પૈસા ક્યાંથી આવ્યા તે સવાલ થઈ રહ્યો છે. સામે વસ્તી બિલકુલ ગરીબ અને કંગાલ દેખાય છે, જ્યારે કે બીજી બાજુ પૈસાની રેલમ છેલમ છે. નદી વહી રહી છે. કોઈને 350 બધા રસ્તાઓ પર ચાલી શકે એવી ગાડીઓ 350 voitures tout terrain મળી છે. એવું Le Quotidien page 13 નંબરના પાના ઉપર અને Journal de Lille page 51 નંબરના પેજ ઉપર લંબાણથી અથવા આખું પાનું આપીને ખર્ચ કરીને આખા પાજ ઉપર ફોટાઓ સહિત પેશ કરી રહ્યા છે. આ કેન્ડિડેટ, આ ઉમેદવારો તો ફક્ત શેતરંજ રમતના પ્યાદાઓ, jeu d'échecsના પિયો છે. રમત કરનાર, રમત રમનાર, દોડી ખેંચનાર પડદા પાછળ છે. વેપારીઓ, ઉદ્યોગપતિઓ, કારખાનાઓના માલિક, ઓપેરાટર ઇકોનોમિક છે. જાતનું નામ લખે છે પણ હું ચૂપ થઈ જાઉં છું. આ તો ફક્ત ઘોડાઓ સમાન છે. ઘોડે સવાર કાવાલીએ તો બીજા કોઈ છે. આંતરરાષ્ટ્રીય નવીનમાં જણાવવાનું કે અમેરિકા તરફથી જાસૂસીનો કેસ ફરી જાગ્યો છે. જૂન મહિનામાં તેને ઉગાડવામાં આવ્યો હતો. તે અત્યારે બહુ જ ફેલાઈ ગયો છે અને ફ્રાન્સ અમેરિકાના એલચી, એમ્બાસાડર જે ફ્રાન્સ ખાતે છે તેને હાજર થવા બોલાવ્યા છે અને મેક્સિક દેશ પણ તે વિશે તપાસ કરાવશે, કેમ કે તેમનું દેશ પણ આ જાસૂસીની અંદર સમાઈ ગયું છે, બચી શક્યું નથી, એના વમળમાં આવી ચૂક્યું છે. ફ્રાન્સના વડાપ્રધાન પ્રીમિયર મિનિસ્ટર કહ્યું હતું કે મને બહુ જ આઘાત લાગ્યો છે કે આ બની શકે તેવી ઘટના નથી કે અમેરિકા જેવો એક દોસ્ત રાજ્ય એટલું આગળ ચાલ્યો જાય કે લોકોની ખાનગી વાતોને સાંભળે, જેની કોઈ વ્યૂહરચના, સેનાપતિ લગતા હકીકત સાબિત થતી નથી. aucune justification stratégique. 10 ડિસેમ્બર 2012થી લઈને 8 જાન્યુઆરી 2013, de 10 décembre 2012 au 8 janvier 2013 સુધી 30 દિવસોમાં 70 મિલિયન એટલે 70 મિલિયન આપેલ, 70 મિલિયનથી વધુ સંખ્યામાં અમેરિકાની નેશનલ સિક્યુરિટી એજન્સી, Agence nationale de la sécurité américaine, ટેલિફોનની આપેલ વાતચીત થયાની રેકોર્ડિંગ કર્યું છે, નોંધ લીધી છે. એવું Le Monde છાપું બહાર પાડ્યું હતું. લોરન્ટ ફાબિયુસ, મિનિસ્ટર des Affaires étrangères ફ્રાન્સે એટલે ફ્રાન્સના વિદેશી પ્રધાનનું કહ્યું છે કે આવી પરિસ્થિતિ બિલકુલ સ્વીકારવા લાયક નથી અને અમને ખાતરી આપશો કે આવું ભવિષ્યમાં હવે થશે નહીં. અમેરિકન એમ્બાસાડર ને જુલાઈ મહિનામાં ઓફિસમાં બોલાવ્યા હતા, પણ તે વખતે કોવોકાસ્યો એટલે તેડું શબ્દ વાપરવામાં આવ્યો ન હતો. પણ અત્યારે તો કોવોકાસ્યો ઇમેડિયાત
લખેલું છે, એટલે તાત્કાલિક તેડું. બસ મારા માન્ય શ્રોતાજનો, મને પણ અહીં ઊભું રહી જવાનું તેડું આવી ગયું છે. હું તમને છોડું છું. ઈદુલ ગદીર તમને મુબારક થાય, કે જે આજની રાત છે અને કાલનો દિવસ. ખુદા હાફિઝ. વ અલૈકુમ સલામ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ.